રાજકોટમાં વીજળી ડૂલ થતા આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બગડ્યા છે। જયમીન ઠાકરે અડધી રાત્રે પીજીવીસીએલ કચેરી પહોંચી અધિકારીઓનો ઉધડો લીધો છે। વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા હોબાળો થયો હતો। જામ ટાવર પીજીવીસીએલ કચેરી ખાતે અધિકારીઓનો વારો લઈ લીધો હતો। અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું। ફોલ્ટ શોધવા મુશ્કેલ હોવાથી અધિકારીએ પણ કબૂલાત કરી હતી। મારા વિસ્તારમાં લાઇટ જશે તો તમારા ઘરના કનેક્શન કાપી નાખીશ, જયમીન ઠાકરનું આ કહેવું છે। પીજીવીસીએલ કચેરીમાં તાળા મારી દઈશું। તમે સમજો છો શું તમારા મનમાં? મને ટેકનિકલ ન શીખવાડો, હું આખું રાજકોટ ચલાવું છું। તમે ખાલી એક ફીડર લઈ બેઠા છો। હું પ્રજાનો પ્રતિનિધિ છું। જ્યાં સુધી લેખિત નહીં આપો ત્યાં સુધી અહીંયાથી જવાનો નથી। તમને પણ અહીં જ બેસાડી રાખીશ। લેખિત આપો, મારે સરકારમાં મોકલવું છે। છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટ કામ ચાલે છે। તમે એને કેવી રીતે રોકી શકો છો? કોઈ રોકતો નથી। શું જવાબદારી તમારી ભટ્ટભાઈ? હું રોકતો નથી। તમારી જવાબદારી શું છે મને કહો। તમે શું છો પીજીવીસીએલમાં? તમે વોર્ડ નંબર આ વિસ્તારમાં આવો છો? તમારી કોઈ જવાબદારી છે કે નહીં? 4 દિવસથી સતત વોર્ડ નંબર 2 માં લાઈટ જાય છે। તમે દિવસે કેમ કામગીરી કરતા નથી ભટ્ટજી? સહી કામગીરી થાય છે। શું થાય છે પણ? આધુનિક ભારતની અંદર 4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય, તમારા બાપુજીની પેટી એમ જો તમે બધા તમારી વાત સાચી છે, પણ જે ફોલ્ટ થયો છે એ તો તમારા ઘરના કનેક્શન નું કાપવા આવીશો, સમજી લેજો। જે વસ્તુ બની છે એ તો તમને જાણ કરવા છે મને એમ પેલા બોલો ફટાફટ બોલો। હાલો આવો છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું। એક ને એક રિપીટેશન અમારે કરવાનું, અમારે અહીંયા આવવાનું। 25,000 લોકોને તમે લોકો હેરાન કરો, તમારા ઘરની લાઈટ કાપી જાય છો। મને કોઈને બાપની ફેર નથી પડી, તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે। તમે સમજો તમારા બધાના મનમાં તાળા મારી દઈશ પીજીવીસીએલ ને રાજકોટમાં। આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભોમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલું અને અંદાજિત 12:30ની આસપાસ આ ટ્રિપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધું। આ ફીડરમાં જે છેલ્લા 4 વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આ જે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે। યુજી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે, પરંતુ 2.5 કિલોમીટર કેબલમાં 300 મીટરના ટોટલ 7 થી 8 જોઈન્ટ આવેલા છે। આ એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયલ આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું। રાત્રિના 2:45 વાગ્યા છે અને રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ની અંદર વીજળી ગુલ થવાની ફરિયાદો છે તે ઉઠી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર આપણી સાથે, તેમની સાથે જયમીનભાઈ, પીજીવીસીએલ કચેરી આપે આવવું પડ્યું, થોડુંક ઉગ્ર પણ થવું પડ્યું, શું કારણ? અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હંમેશા અમારી પાર્ટી કહે છે કે જ્યારે પ્રજાના આશીર્વાદથી જ્યારે આપણી સરકાર બની હોય ત્યારે આપણે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા 24/7 આપણે હંમેશા પ્રજાની સાથે રહેવું જોઈએ। મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી રોજ રાત્રે 12 થી 6 લાઇટ વહી જાય છે। આ ઉનાળાના આકરા તાપની અંદર રાત્રે લોકોને શું મુશ્કેલી પડે છે, કોઈક વડીલો માંદા આજા હોય છે, એને મુશ્કેલી પડતી હતી। મને વ્યાપક ફરિયાદો આવતી હતી, હું વારંવાર અધિકારીઓને કહેતો હતો, પરંતુ પરિણામ શૂન્ય મળતું હતું। માટે આજે હું મારા પ્રજાના લોકો, મારા વોર્ડ નંબર 2 ની પ્રજાને લઈને આજે હું પીજીવીસીએલની મારી ઓફિસે ઝોન કચેરી આવ્યો છું। આ કચેરીની અંદર મેં અધિકારીઓને હલ્લાબોલ કરીને બાનમાં લીધા છે। મને જ્યાં સુધી લેખિત ખાતરી નહીં આપે ત્યાં સુધી અધિકારીને બધાને રોડ બારું નહીં મોકલું। આ પ્રકારની ભાષાનો જ્યારે મેં ઉપયોગ કર્યો ત્યારે મને પરિણામ મળ્યું છે। ભારતીય જનતા પાર્ટી એ પ્રજાના આશીર્વાદથી ચાલતી પાર્ટી છે। પ્રજાએ અમને ચૂંટીને મોકલ્યા છે। અમારી પાર્ટીએ સંઘર્ષ કરતાં અહીં સુધી પહોંચી છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી હોય કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ। પ્રજાને ક્યારેય મુશ્કેલી નહીં પડવા દઈએ। અધિકારીઓ પાસે શું લેખિત લેવા જરૂર પડી અને અધિકારીઓ શું લખીને આપ્યું છે?
હું આ પત્ર લાંબો છે, હું આપને જરૂરથી આપને પ્રતિનિધિ તરીકે ગૌરવભાઈ હું આપી દઈશ આ પત્રની અંદર. આ પત્રમાં એણે છેલ્લે લાઇનમાં છેલ્લે લખ્યું છે કે શું ફોલ્ટ હતો, અને હવે પછી અમે ખાતરી આપી છે કે વોર્ડ નંબર 2 ની અંદર આ પ્રકારે રાત્રે કે દિવસ દરમિયાન લાઇટ નહીં જાય. સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ યંત્ર હોય, દાખલા તરીકે મોબાઈલ હોય, પણ બગડે છે. આપણી ઘરની ટ્યુબલાઇટ બગડે, ટીવી બગડે, એમ કદાચ બગડતું હશે, પરંતુ એક રિપેરિંગનો એનો સમય હોય છે ભાઈ. રાત્રે તમે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમે રિપેરિંગ કર્યા રાખો, અડધી કલાક આવે ને 2 કલાક લાઇટ વહી જાય, તો આ વ્યાજબી નથી. અને ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર તરીકે મારી પાસે લોકો આવતા હોય છે ને, મેં આ રજૂઆત કરી છે અને પરિણામ લીધું છે. સરકારમાં શું રજૂઆત કરશો ખાસ કરીને, કારણ કે આ જ કચેરીની અંદર 1 મહિના પહેલા પણ વિડીયો વાયરલ થયા હતા, ફોન રિસીવ થતા નથી, પ્રજાના અનેક પ્રશ્નો હોય છે જેનું નિરાકરણ થતું નથી, તમારે જનપ્રતિનિધિ તરીકે અહીંયા આવવું પડ્યું. આ લેટર જ સરકારને દેવા માટે મેં લીધો છે. આ લેટર મારે કઈ જરૂરત જ નથી. આ લેટર સરકારમાં જ હું મોકલવાનો છું. આ લેટર ઉપર મારા કોર્પોરેટર તરીકેનો હું લેટર જોઈન કરીને રાજ્યના મંત્રીશ્રીને હું મોકલવાનો છું પત્ર, રૂબરૂ જ જવાનો કે સાહેબ આ હાલત છે. રાજકોટના અધિકારીઓ લેખિતમાં ખાતરી આપી છે. આજ હું આ લેટર એટલા માટે લીધો છે, મારા લેટરનું બીજું કંઈ કામ જ નથી. અંતિમ સવાલ, રાજકોટના 18 વોર્ડ છે, 18 વોર્ડની અંદર ઉનાળાનો સમય છે અને રાત્રિના સમયગાળા દરમિયાન જો લાઇટ જાય તો તમારો સંપર્ક લોકો કરે, શું તેનું નિરાકરણ આવશે? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાની પ્રજા સંપર્ક કરી શકે છે, ચૂંટાયેલા કોર્પોરેટરનો સંપર્ક કરી શકે છે, મારો કરી શકે છે, માનની ધારાસભ્યશ્રીઓનો, કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કરી શકે છે. હું પહેલેથી કહું છું, અત્યારે કહું છું કે પ્રજાના આશીર્વાદથી અમે લોકો અહીંયા સેવાનું માધ્યમ, જ્યારે અમે આ સત્તાનું નથી ગણતા, સેવાનું માધ્યમ ગણી છે, ત્યારે 2:45 આજે હું લોકો માટે ઊભો છું. જમીનભાઈ, પ્રશ્નનું નિરાકરણ થઈ જશે આવું લેખિત તો આપ્યું છે, પણ આવતીકાલે અથવા તો આ પ્રકારની સમસ્યાઓ સતત રહેશે તો જમીનભાઈ શું કરશે? એ તો તમને કાલે જ હું કહી શકીશ હું શું કરીશ. ચોક્કસ જ જયમીનભાઈ ઠાકર જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ને, તેઓએ રાત્રે 1 વાગ્યાથી લઈ અને 2:45 વાગ્યા સુધી જે જામ ટાવર પીજીવીસીએલની કચેરી છે કે ત્યાં હલ્લાબોલ કરવાની જરૂર છે તે પડી હતી, ને ત્યાર પછી તેમના પ્રશ્નનું નિરાકરણ લેખિતની અંદર પીજીવીસીએલ અધિકારીઓ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. હવે તેમના વિસ્તારની અંદર આવતીકાલે વીજળી રહે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.